तो चलिए शुरू करते हैं। तो जय जवान जय किसान। तो ફરી સ્વાગત છે આપણા નવા વિડીયોમાં અને આજ આપણે આવી ગયા છીએ ઈચ્છા કોરડા માતાજીના દર્શન કરવા અને માતાજીને આપણે લાપસી છે એટલે આવી જશે ને પછી આજ તમને બધાય ભગવાનના દર્શન કરાવું માતાજીના અને પછી અત્યારે તો તમે જોઈ શકો છો અત્યારે પબ્લિક નથી આવેલું પણ આવે એટલે તમને બતાવીશું અને કઈ રીતનું આપણે અહીંયા વાતાવરણ છે દરિયા કિનારે અત્યારે વાતાવરણ બહુ મસ્ત છે ને આજ આખા દિનો આપણે કોરડા છીએ એટલે આજ શું શું કરવાનું છે એ બધી લાપસી કરશું બધી તમને વિડીયોમાં બતાવીશું કન્ટિન્યુ બન્યા રહેજો આપણા વિડીયોમાં બાકી હવે જઈએ આપણે ભગવાનના દર્શન કરવા ચાલો તો તમને બતાવી તમે જોઈ શકો છો મિત્રો અત્યારે બધા લારી વાળા બધા એનો સામાન ગોઠવે છે અને હજી માણસો આવવાની તૈયારીમાં છે બાકી હજી કોઈ આવ્યા નથી અમે વહેલા પોગી ગયા છીએ અમારા હજી જે આવવા વાળા છે એ બધા પણ હજી આવ્યા નથી બાકી હજી તો બધા તૈયારી જ કરે છે આવી રીતનું છે માહોલ અત્યારે તો આપણે સૌ પ્રથમ ભોળાનાથના દર્શન કરવા આવી ગયા ને તમે પણ દર્શન કરી લો બાકી જો મસ્ત મજાનું વાત તો હું શરદભાઈ તમને અહીંયા આવીને કેમ લાગે છે હવે બહુ એમ કઈ સારો અનુભવ થાય છે મહાદેવના દર્શન કરી લીધા છે ને આપણા મિત્રોને કરાવી દી જો આપણે મહાદેવના દર્શન કરી લીધા કે વિડિયો વાળા વિડિયો ઉતારે છે આપણે બે અને આવડા ફોટા વાળા ફોટા પાડે છે મિત્રો બધા ફોટા શૂટિંગ કરે છે એવું છે ને તો હવે આપણે જઈશું ઊંચા કોરડા ઉપર દર્શન કરવા ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો હાલો મિત્રો આપણો ટેમ્પો આવી ગયો હવે આપણે ટેમે અહીંયા પૂગી જાઓ થાંભલો નાખી દઈ ભાગી પાછા આવે મોકો આવી જાઓ આપણે ન્યાય ભેગા થઈ ગયા કા આપણે આવી ગયા છીએ રસ પીવા તો આપણો રસ આવી ગયો છે ફાઇનલી હવે લઈને બધા પીવા મળો હવે આપણે શૂટ લઈ લીધું આકાશભાઈ આપણને અંબાવે છે જો અમારા ભાણાને પહેલાં આપી દઉં મારો ભાણો તો હવે અમે રસ પી લઈએ મિત્રો રસના ગ્લાસ થઈ ગયા છે બાકાજી બોલી દીધી મારા બેટાએ ઘડીકમાં તો ભઈ ગયા ચાલો મિત્રો આપણે પહોંચી ગયા છીએ મંદિરે ને તો હવે તમને ભગવાનના દર્શન કરાવી દઈએ જે આપણા મોગરા દાદાનું મંદિર ચાલો તો દર્શન કરી લો બાકી હવે આગળ આ છે આપણા કોડિયારમાં ના પણ આપણે દર્શન કરી લો બધાય આપણે પહેલાં દર્શન કરી લીધા પછી શૂટિંગ ચાલુ કરી આ છે આપણા મોકળાજી ગોઈ આપણે દર્શન કરી લો બાકી હવે આપણે ઉપર જઈશું ત્યારે ઉપરનું પણ તમને બતાવી દઈશું ચાલો મિત્રો તો હવે આપણે ઉપર જઈએ પછી તમને બતાવીશું શું છે કે નહીં એમ આપણે અત્યારે આવી ગયા છીએ મિત્રો અગાશી ઉપર અને આ ઉપરનું દ્રશ્ય હું તમને અત્યારે બતાવી દઉં જુઓ મિત્રો આ આપણા મંદિર છે અને આ આપણે દરિયો છે ને પણ એક નંબર વ્યૂ બાકી તમે જોઈ શકો છો મિત્રો ઉપરથી કેવો નજારો છે ને આપણે આ બાજુ છે મંદિર છે ઉપર જઈએ બાકી આપણે ઉપર જઈએ એટલે તમને બતાવીશું આ રીતનું અત્યારે છે બાકી હવે મળીએ આપણે જ્યારે ઉપર જઈએ ત્યારે આ છે મિત્રો અમારું રસોડાનો સામાન બધું આપણે શા કરવાની તપે લેવા આવ્યા છીએ બાકી આપણે ગમે વસ્તુ જોઈએ અહીંયા મળી રહી આપણે બધી અહીંયા ડાયર મૂકી છે ઓલા પણ શું છે ખીચડી આ બધું કટિંગ ચાલુ છે આ આપણા રસોઈયા મેન બધા બેઠા છે કામ કરે તો આ બાજુ મિત્રો આપણા ભાઈઓ બધા ટમેટા ને ગાજર ને એવું કાપે છે વાહ દુલાભાઈ આ તો સારું મશીન હે એલા પીસ કારો કરી નીકળ વાહ દુલાભાઈ વાહ વાહ રણા વાહ વાહ વાહ
આ બાજુ આપણો કહાર ચાલુ છે બનવાનો અને કહારમાં દૂધ આવી ગયું છે. બાકી હવે ધરાક બાકી હતી એટલે એ આવી ગઈ ને કહાર થઈ ગયો છે આપણો રેડી. ને એક બાજુથી મરચાંનું કટિંગ ચાલુ. તો ટમેટા બાદ મરચાંનો વારો આવી ગયો છે અને દાળ મસ્ત મજાની બની રહી છે મિત્રો, જોઈ શકો છો તમે. અને એક બાજુ હવે છે લાપસીનું કામકાજ ચાલુ. લાપસી પણ બને જ છે અને હવે આપણે લાવે છે. હવે લાપસી પણ મિત્રો તૈયાર થઈ ગઈ છે. જુઓ મિત્રો, અહીંયા બાજુ ભાત પણ ચાલુ છે. આ ભાઈને પૂછી કેમ બને છે. ને હવે ફાઇનલી આપણા થાળ થવા મળ્યા છે રેડી. ને એક વસ્તુ બાકી છે, શાક. તો જો શાકમાં પણ વસ્તુ નાખવા મળ્યા છે. હવે આ હરીકો અને ટમેટા મરચાં એવું બધું બાકી છે અને રીંગણા ને એવું. તો રીંગણા ને એવું પણ આવી ગયું. હવે બધું તૈયાર થઈ ગયું છે એટલે આપણે ગયા હતા થાળ ચડાવવા. તો જો થાળ અહીંયા ચડાવીને આવ્યા એટલે હવે જઈએ છીએ ઉપર આપણે થાળ ચડાવવાના બાકી છે એટલે હવે જઈએ ઉપર. અને ચાલો તો હવે અહીંયા આપણે થાળ ચડાવી દઈએ. આપણે અહીંયા થાળ ચડાવી દઈશું, પછી જઈશું હજી ઉપર ચામુંડમાના મંદિરે, ત્યાં ચડાવવાના બાકી છે. તો તમે જોઈ શકો છો આપણા એટલા બધા ભક્તોને બધા આવેલા છે. આ રીતનું કંઈક પબ્લિક છે અમારે. અને ફાઇનલી હવે મિત્રો આપણે ઉપર આવી ગયા છીએ. ને હવે આપણે થાળ ચડાવવા જઈશું. ચાલો ફાઇનલી મિત્રો હવે આપણે આવી ગયા છીએ ઉપર ચામુંડમાના મંદિરે, જ્યાં આપણે ચડાવવાનો છે થાળ. તો હવે આપણે થાળ ચડાવી આવે અને આપણે ત્યાં સુધીમાં શ્રીફળ વધારવાનું છે. શ્રીફળ વધારી દઈ ખોડિયારમાંનું. ચાલો હવે આપણું કામ થઈ ગયું છે પૂરું શ્રીફળ વધારવાનું. અને આપણે આવી ગયા છે ઓલી બાજુ ફરવા, ત્યાં આવી રીતનું કંઈક માં એમ લખેલ છે. મસ્ત મજાનું ફરવાલાયક સ્થળ છે. ને ત્યારબાદ હવે પાછા જઈએ છીએ નીચે. હવે આપણે ઉપર જો નીચે, તો જો નીચે બધા જાય છે હવે નીચે. તો નીચે જઈને આપણે જમવાનું કામકાજ બાકી છે એટલે એ કરી નાખીશું. તમે જોઈ શકો છો એ બધા બહાટી ભેગા. હવે આપણેથી જઈએ છીએ નીચે. બાકી વિડીયો ગમે તો લાઈક, સબસ્ક્રાઈબ, શેર કરવાનું ભૂલતા નહીં. આવા નવા વિડીયો આપણે લાવતા રહીશું. ફાઇનલી હવે આપણું જમવાનું રેડી થઈ ગયું છે એટલે બધાને બેસાડી દીધા છે. જુઓ પીરસવાનું કામ પણ ચાલુ છે અને બધા જમી રહ્યા છીએ. હવે પહેલી પંગત પૂરી થઈ ગઈ પછી આપણે બીજી પંગતમાં બધાને બેસાડી દીધા અને એ પૂરી છું પછી આપણે પણ બેસી ગયા. તો હવે આપણે પણ જમી લઈએ અને બાકી આજ મિત્રો આપણે કોટડા જઈને આવ્યા છીએ અત્યારે. ને બાકી હવે આજ લાઈફ હતી એટલે પહેલાં હતા ત્યાં. બાકી આજ અત્યારે આપણે વાડી આવ્યા આટોમાં રોપમાં. કેટલું ભીનું છે એમ જોવા, રોપ કહેવાનું છે એટલે હજી 1-2 દી જવા દેવા જોઈએ. ને બાકી તો આજના વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ. ને તમને આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો કોટડાનો. બાકી આવા નવા વિડીયો આપણે લાવતા રહીશું. સપોર્ટ કરજો અને મળી કાલે નવા વિડીયોમાં. બધાને જય જવાન જય કિસાન.